નમસ્કાર, કેટીવી સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથ જિલ્લામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા પોલીસ અને સુરક્ષા દળના કર્મચારીઓ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સોમનાથના શ્રીરામ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ વર્કશોપમાં પોલીસ, તટરક્ષક દળ અને આર્મીના કર્મચારીઓને શારીરિક સાથે માનસિક સ્વાસ્થ્ય જાળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બીકે સૌરભભાઈએ શાંત મન સશક્ત રાષ્ટ્રનું નિર્માણ વિષય પર વ્યાખ્યાન આપતા સ્વસ્થ આહાર, પૂરતી ઊંઘ અને પ્રાણાયામના મહત્વ પર ભાર મૂક્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન મેડિટેશન અને કાઉન્સેલિંગ દ્વારા તણાવ મુક્ત જીવન જીવવા માર્ગદર્શન અપાયું હતું। આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિકારીઓના સહયોગથી યોજાયેલા વર્કશોપમાં 300 થી વધુ પોલીસ કર્મીઓએ ભાગ લીધો હતો, જે સોમનાથમાં પોલીસ માટે જાગૃતિ વર્કશોપ યોજાયો હતો। માનસિક સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જે 300 થી વધુ પોલીસ કર્મીઓએ ભાગ લીધો હતો, જે મેડિટેશન અને પ્રાણાયામ પર ભાર મૂકવામાં આવી રહ્યો હતો। મારું નામ બ્રહ્માકુમારી વિશ્વાબેન। જિલ્લામાં હાલ આપણા સમગ્ર ગુજરાત પોલીસ અધિકારીગણ અને બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા ખાસ આજના દિવસે વિશેષ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। માનસિક શાંતિ માટે અને સ્વાસ્થ્ય સુખાકારી માટે કહેવાય છે સ્વસ્થ તનમાં સ્વસ્થ મન જરૂરી છે, અને આજના તણાવભર્યા વાતાવરણમાં કહેવાય છે કે દેશની સુરક્ષા માટે આપણા જવાનો જે દિવસ રાત પોતાના નીંદનો, પરિવારનો, બધાનો ત્યાગ કરી આપણી રક્ષા માટે તૈનાત હોય છે, તો આજનો આ દિવસ એ જવાનોને સમર્પિત છે। એના માટે વિશેષ આજના દિવસે એક સેમિનાર રાખવામાં આવ્યો છે, જેમાં 300 થી વધારે સમગ્ર ગુજરાત ગીર સોમનાથ જિલ્લામાંથી ભાઈ બહેનો, આપણા વીર જવાનોએ સુંદર રીતે ભાગ લીધો છે આયોજનનો। એના માટે હું ખાસ આભાર માનું છું આપણા એસપી સાહેબ, જાડેજા સાહેબ, કે જેમણે આ પ્રોગ્રામ માટે અમને અનુમતિ આપી, અને સાથે સાથે ખેંગાર સાહેબ અને પૂરા સ્ટાફ અધિકારીગણ કે જેમણે આ પૂરા કાર્યક્રમનો પૂરેपूरो सुंदर लाभ લીધો છે આજના દિવસે। ओम शांति। आपका परिचय? हाँ, हमारा नाम बीके सौरभ भाई। हम सहारनपुर उत्तर प्रदेश से आज यहाँ सोमनाथ में आए हैं। ये पूरा एक कैंपेन चल रहा है जो कि 12 मार्च 2026 को मेहसाना से आरंभ हुआ था और 30 मार्च 2026 को अहमदाबाद में पूरा होगा, संपन्न होगा। जो भी गुजरात में जहाँ कहीं भी हमारी आर्म्ड फोर्सेस हैं, जिसमें हमारी पुलिस, स्टेट पुलिस भी है, तो वहाँ उस स्थान पर जाकर के लगभग 22-23 ऐसे स्थान हैं, शहर हैं, वहाँ पर जाकर के हम अपने सीमा बल के लिए एक मानसिक संतुलन कैसे बना रहे, मानसिक बल में वृद्धि कैसे हो, इस पर हम जाकर के कार्यक्रम आयोजित कर रहे हैं, जिसका हमें रिस्पांस उनके बड़े अधिकारियों से, आला अधिकारियों से बहुत अच्छा मिल रहा है। ये पूरी एक टीम वर्क है, जिसमें हमारे आदरणीय संजीव भाई जी दिल्ली से, जयश्री बहन दिल्ली से, अस्मिता दीदी राजस्थान से, दीपक भाई जी जो नेशनल कोऑर्डिनेटर हैं वो माउंट आबू से पधारे हैं। तो ये पूरी टीम ही कार्य कर रही है। एक दिन में 5-5, 7-7 कार्यक्रम, कभी कोस्ट गार्ड, कोई CISF, कभी इंडियन नेवी में होते हैं, तो हम बट करके 2 इधर 2 इधर 2 इधर भाई बहन चले जाते हैं, और ऐसे हम ये कार्यक्रम कर रहे हैं, जिसको करके हमें भी बेहद प्रसन्नता है, और जो सुन रहे हैं श्रोता, हमारे जवान लोग, वो भी बेहद प्रसन्न हो रहे हैं। और इसमें हमें इसी तरह से परमात्मा ईश्वर, परमात्मा शिव सफलता देता रहे।